હેલો મિત્રો, તો વાગી ગયા હતા 5 બપોરના। તો મેં કરી દીધું એસી બંધ ને પછી જોયું તો તડકો તો હજી એવો ને એવો જ હતો। લાગે કે હજી તો 3 જ વાગ્યા હોય। આવો તડકો તો મેં અમદાવાદમાં પહેલી વાર જોયો। પછી તો જોયું બહાર નીકળીને તો હેમંતને આવી ગયા હતા। એ લોકો એનું કામ કરતા હતા। બાલ્કનીમાં અમારે માર્બલ ફિટ કરાવવો હતો, કારણ કે આમનો સામાન બધો નીચે જ પડ્યો રહી। પછી એ લોકો એનું કામ કરતા હતા અને હું બનાવવા વહી ગઈ ચા। એને પીવો તો ચા, એટલે મેં મૂકી દીધો ચા બનાવવા। પછી તો શું જોયું તો તડકો તો હજી એવો ને એવો જ હતો। સામેવાળી બિલ્ડિંગવાળાઓને તો બહુ તકલીફ પડતી છે, એને તો સામો જ તડકો આવે। પછી તો શું મારો ચા બની ગયો હતો, આ લોકોને આપી દીધો, એમને ચા પી લીધો। પછી તો હેમંત પછી તો વાગી ગયા હતા 6:30। પછી તો હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ। જોયું તો તડકો તો હજી એવો ને એવો જ હતો। પછી તો શું કાઢી લીધું ફ્રીજમાંથી તરબૂચ ને મેં હેમંતે ખાઈ લીધું તરબૂચ। ઉનાળામાં ઠંડુ ઠંડુ તરબૂચ ખાવાની તો કંઈક મજા જ અલગ છે। તો હાલો તમે બધા પણ તરબૂચ ખાઓ। તરબૂચ ખાઈને હેમંતે કરી દીધું એનું કામ ચાલુ। પછી તો મેં એમને અહીંયા કચરો બધો આવતો હતો ઘરમાં, એટલે મેં એમને અહીંયા પૂરી દીધા અને કરી નાખ્યો પંખો ચાલુ ને પછી તો મેં મારું રસોઈ બનાવવાનું કામ પણ કરી દીધું ચાલુ। આ તો સાંજે રોજ કરવું જ પડે, એમાં તો હાલે જ નહીં। પછી તો રસોઈ બનાવી ને જોયું તો આ લોકો કરતા હતા પડદો ફિટ, કારણ કે અમે એસી લગાડ્યું હતું ને તો પડદો નડતો હતો એટલે કાઢી નાખ્યો હતો। પછી એ લોકો તો લગાડતા હતા પડદો। कौन है ये लोग? कहां से आते हैं ये? પછી તો પડદો લાગી ગયો હતો ને અમે કરી દીધું જેઠાલાલ ચાલુ અને અમે જમી લીધું। જમીને પછી પાછું અમે અમારું કામ ચાલુ કરી દીધું। તો આ હતા અમારા મજૂર જે અમે બોલાવ્યા હતા ગામડેથી। તમે જોઈ શકો છો તે કામ કરે છે। આ તમારા મજૂર। પછી તો બધું ઘરનું કામ પતાવી અને આ હતો અમદાવાદનો રાતનો નજારો। રાતે ગોલા ખાવા જવાની તો મજા જ કંઈક અલગ છે। પછી તો આવી ગયા હતા અમે ગોલા ખાવા। ત્યાં જોયું તો એટલી બધી ભીડ હતી કે અમારો વારો તો ક્યારે। ફાઇનલી અમારા ગોલા આવી ગયા હતા। પછી તો અમે ગોલા પણ ખાઈ લીધા। આ જો ગામડાના માણસો વાટકો પણ ખાઈ જાઓ, બોલો।
डिप्रेशन। मैं डिप्रेशन में रहता हूँ हमेशा, अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम। પછી તો અમે પૂગી ગયા હતા સોસાયટીએ પૂગીને બોલાવી લીધી લીફ્ટ. કષ્ટી તો પડવી જ ન જોઈએ, જવાનું તો લિફ્ટમાં જ જવાનું. પછી તો અમે આવી ગયા હતા ઉપર જોયું તો દરવાજો તો ખુલ્લો જ હતો, લોક કરીને તો અમે ગયા જ નહોતા. પછી તો અમે પૂગી ગયા હતા ઘરે. તો મારા આવા નવા વિડીયો જોવા માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.